આજે અમે જોશી રમેશભાઈના મોજરૂમાં આવેલ મરચાના ફાર્મની મુલાકાત લીધી. એ અત્યારે મરચાની ખેતી કરે છે. તો એમને ટોટલ પૂછતા એમણે એવું કીધું છે કે વીઘે અત્યાર સુધી એમને 11,000 રૂપિયા ખર્ચો થયો છે. એની અંદર એમને આ જે નાના રોપ લાવવાના આવે એનો ખર્ચો છે, એની અંદર દવા હોય છે, એની અંદર આવું નાનું ટપક દ્વારા એને પાણી પાવું પડતું હોય છે. જો એક ખેડૂતની જમીન સારી હોય એની અંદર સારા એવા પ્રમાણમાં ખાતર નાખેલું હોય. કયું ખાતર? છાણિયું ખાતર. તો એક વીઘે ખેડૂત 2.5 થી 3 લાખ રૂપિયાની આવક લઈ શકે છે. પહેલાં અમને થોડુંક મજાક જેવું લાગતું હતું કે ભાઈ આ બધા લોકો મરચાંની ખેતીની અંદર આવી આવક હોય એ ગપ્પા મારતા હોય છે. પરંતુ એમનો અમે હિસાબ જોયો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જોયું મોબાઈલની અંદર. તો એ પર ડે ગંજની અજર અત્યારે 4,000 રૂપિયાના મરચાં પર ડે આટલા આ એક વીઘામાંથી વેણીને વેચે છે. હજી તો આ છોડ રહ્યા એ ઉગતા છે, છતાં તમે આને મરચાં જુઓ એમ કેટલા મરચાં વળગ્યા છે. તમે એવું થાય કે ઓહો, એક છોડને 1 કિલો મરચાં વળગ્યા હોય એવું લાગે છે. જ્યારે આ છોડ હજુ આનાથી 3 ગણા હાઈટના વધશે એમ. એટલે એમનો એવો અંદાજ છે કે એક વીઘામાં એમને 3 લાખ રૂપિયા આવક આવશે. મરચાંની ખેતીની અંદર આવક વધારે છે, એની સામે મજૂરી પણ છે. કારણ કે આટલા બધા મરચાં આવે તો કોઈ એક વ્યક્તિથી ક્યારેય વેણાઈ રહે નહીં. તો એનો ઉતાર લેવા માટે ને વેણવા માટે તમારે મજૂર જોવે એમ.